वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ओम श्रीहरिकृष्णाय नमो नमः। ओम श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામી ને નીલકંઠ વર્ણીનો મેળાપ થયો છે. સ્વામીના સાનિધ્યમાં વર્ણિરાજ બધા સંતો ભક્તો બેઠા છે. સ્વામીએ ફલાહાર કરાવ્યું છે, બધું વૃત્તાંત પૂછ્યું છે. બહુ ભાવથી વર્ણિની વાણી સ્વામીએ સાંભળી છે. બધું જાણીને બહુ રાજી થયા છે. એ સભાની અંદર મહારાજે હાથ જોડીને પૂછ્યું છે સ્વામીને કે સ્વામી, તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞાકારી ઈશ્વર છો? એટલે સ્વામીએ કંઈ જવાબ ના આપ્યો, બીજી વાતો માંડ્યા કરવા. થોડી વાર થઈ એટલે પાછું મહારાજે હાથ જોડ્યા કે તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞાકારી ઈશ્વર છો? એટલે સ્વામી ઊભા થઈ ગયા, વળી પાછા આવ્યા, બેઠા. એ સભાની અંદર એક જમાદાર આવ્યા. સાંભળ્યું છે કે આવા વર્ણી આવ્યા છે. આવીને બેઠા. પેલા બધા મુસ્લિમ રાજ હતા, એટલે ગામમાં એક જમાદાર સિપાહી મુસલમાન હોય. આવીને બેઠા. સ્વામીએ કીધું વર્ણીને, તમે એમને વાતો કરો. સનાતન ઈશ્વરનો પ્રશ્ન પૂછ્યો ને, એટલે સ્વામીએ સોંપી દીધું, તમે એમને વાતો કરો. વર્ણિરાજે એમની સામે દ્રષ્ટિ કરી અને એમને સમાધિ થઈ. સમાધિની અંદર એને દિવ્ય દર્શન થયું. એમાં વર્ણિની સેવામાં અનેક મુક્તો, પેગંબરો અને રામાનંદ સ્વામીને પણ એની સેવામાં જોયા. થોડી વારે સમાધિમાંથી જમાદાર જાગ્યા છે અને એમણે રામાનંદ સ્વામીને કીધું છે, આશી હિન્દુની અવળી રીત ઘણી લાગે છે તે અઘટિત. મુર્શદ ઊંચે આસને બેઠા અને અલ્લાહ તો બેઠા છે હેઠા. આ તમારા હિન્દુની અવળી રીત કેમ છે કે અલ્લાહ હેઠા બેઠા છે અને એના પેગંબર મુર્શદી ઊંચા બેઠા છે? એટલે રામાનંદ સ્વામીએ કીધું કે અમારી આ આગેથી રીત ચાલી આવે છે કે વશિષ્ઠ ઋષિ ઉપર બેસતા અને રામચંદ્રજી નીચે બેસતા. આ જમાદારને અહોભાવ થયો છે કે આ વર્ણી તો સ્વયં અલ્લાહ છે, પરમાત્મા છે. આવું દર્શન થયું છે. રામાનંદ સ્વામી પણ બહુ રાજી થયા છે. આજે યોગીની એકાદશી છે.
એટલે સ્વામીએ કીધું કે આજે આ યોગી આવ્યા છે અને આજે યોગીની એકાદશી છે, તો ચાલો આપણે ઓજત ગંગામાં સ્નાન કરવા જઈએ. બપોર પછીનો 4 વાગ્યાનો સમય થયો છે. સ્વામીએ આજ્ઞા કરી, બધા હરિભક્તો તૈયાર થયા છે, વાજિંત્રો તૈયાર કર્યા, ગાતા વાતા સ્નાન કરવા માટે જઈએ. આજે રામાનંદ સ્વામીને પણ બહુ આનંદ છે વરણી મેળાનો. ભક્તોએ કડે તબલા બાંધ્યા છે, જાન વગેરે હાથમાં લીધા છે. ઉત્સવ મંડળી રામાનંદ સ્વામીને ઉત્સવ કીર્તન ભક્તિ ખૂબ પ્રિય હતી. સૌ કીર્તન કરતા કરતા ઓજત ગંગા જવા નીકળ્યા. રામાનંદ સ્વામી વરણીના ખંભા ઉપર આમાં હાથ રાખ્યો છે. વરણી નાસાગ્ર દ્રષ્ટિ રાખીને સ્વામીની વેળા ચાલ્યા જાય છે. બધા હરિભક્તો ધૂન કીર્તન કરતા કરતા ચાલે, બધાની દ્રષ્ટિ વરણી તરફ વારે વારે જાય. ઓજત ગંગાએ એવા સ્નાન કર્યું છે, છાતી સરસું પાણી હતું. સ્વામીએ કીર્તન ગૌરાવ્યા અને સ્નાન કરે. રામાનંદ સ્વામી વરણીરાજના શરીર ઉપર આમ હાથ ફેરવી અને હેતે કરીને નવરાવતા હશે. કીર્તન ભક્તિ થાય છે, ચૌતાલીઓ પાડીને કીર્તન કરે છે. સ્નાન કર્યા છે, બહુ આનંદ થયો છે. સ્વામીએ કીધું આજે આપણું આ અવભૃત સ્નાન છે. કોઈ યજ્ઞ કરે, યજ્ઞ પૂરો થાય પછી અવભૃત સ્નાન કરે. આજે આપણને ભગવાન મળ્યા, આ વરણી આવ્યા એટલે આપણો યોગ યજ્ઞ પૂરો થયો. જેમ યજ્ઞ પૂરો થાય જ્યારે, કરે સ્નાન અવભૃત ત્યારે, મળ્યા પ્રત્યક્ષ સારંગ પાણી, યોગ યજ્ઞ પૂરો થયો જાણી. આજે આપણો આ યોગ યજ્ઞ પૂરો થયો એટલે આપણું આ અવભૃત સ્નાન છે. એમ અતિ ભાવથી સ્નાન કર્યા છે. ગાતા વાતા પાછા નરસિંહ મહેતાની ઘરે પધાર્યા છે. બીજા દિવસે સવારે સ્નાન કરી પૂજાપાઠમાંથી પરવારી અને વરણીને પારણા કરાવ્યા છે. બધા સંતોએ પારણા કર્યા છે. સ્વામીએ ચાતુર્માસ રોકાવાનું અહીંયા નક્કી કર્યું છે. સૌને આનંદ આપતા આપતા સ્વામી કોઈ નવા ભક્તો આવે એનો વરણીનો પરિચય આપે. ચારેય બાજુ વાત કરી છે, આવા વરણી આવ્યા છે એટલે ભક્તો દર્શને આવે એને વાત કરતા કરતા સ્વામી હેતે કરીને કે આ વરણી આવ્યા છે એ આવા સદગુણવાળા છે, એમ કરીને હેતે કરીને વરણીની વાત કરતા. સ્વામીએ વરણીને પોતાની સેવામાં રાખ્યા. તમે અમારી સેવામાં રહો. સેવામાં એટલે સ્વામી પૂજા કરવા બેસે ત્યારે તુલસી પત્ર, ફૂલ, જલ વગેરે લાવવાના હોય, એ વરણી સેવા કરે. પછી પોતે પોતાની જે સેવા કરે, વેલા ઉઠી તથ ખેવ. સ્વામીની સેવામાં રહ્યા એટલે વરણીરાજ દરરોજ વહેલા ઉઠીને પોતાના પૂજાપાઠ નિત્ય કર્મ કરી લે. પછી સ્વામીને પૂજવા સમે, કરે પરિચર્યા જેમ ગમે. સ્વામીને ગમે એવી રીતે વરણી સ્વામીની સેવા કરે. તુલસી ચંદન પુષ્પ ને ધૂપ, લાવે નૈવેદ્ય આણી અનુપ. જેમ મન તણી જાણે કોઈ, લાવી આપે પોતે જે હોય. સ્વામીના મનમાં સંકલ્પ થાય ને એમ વરણી જાણી જાય ને એવી રીતે સેવા કરે. કેવું ન પડે, ઇંગિતજ્ઞ કહેવાય કે હજી સ્વામીના મનમાં સંકલ્પ થાય ત્યાં સંકલ્પ જાણીને સેવા કરે. એવી રીતે વરણી અતિ ભાવથી મહિમાથી સેવા કરે છે. સેવામાં હેત હોય, હેતે કરીને સેવા થાય એ જુદી, અને કરવું પડે ને કરે એ જુદી. હેતે કરીને વરણી સેવા કરે છે. નાની એક ક્રિયા હોય ને એમાં હેત દેખાય.
પૂજામાં પુષ્પ કે તુલસી પત્ર થોડા મૂક્યા હોય ને એમાં હેત અને મહિમા દેખાય. નહીતર તુલસી પત્ર અડધા તૂટલા હોય કે પાણીવાળા ભીના હોય તો પૂજામાં મૂકે તો પથરણું ભીનું થાય. ગુલાબનું ફૂલ હોય તો એવી રીતે ચૂંટેલું હોય, એને ધોયું હોય તો કોરું કરેલું હોય. એક તરભણું ગ્લાસ વીટકા હોય એમાંય ભક્તિ દેખાય. વર્ણિરાજ એવા ભક્તિથી સેવા કરે છે. સ્વામીના મનના સંકલ્પોને જાણી અને સેવા કરે છે. અને મહારાજ સેવા કરે રામાનંદ સ્વામીની એમાં શું કહેવાનું હોય? સેવક રામની એક હાથ ઊંચી પથારી કરી આપી કેળના પાનની, એને રસોઈ કરીને જમાડતા. એ સેવક રામ હતો. અને આ તો ઉદ્ધવના અવતાર ગુરુ રામાનંદ સ્વામી. વર્ણીને અપાર હેત હતું. એ સ્વામીનો યોગ થયો છે. અને સ્વામીની સેવા કેવા ભાવથી વર્ણી કરે છે. સેવક કેવા હોય, સેવા કેમ કરાય, એ વર્ણી શીખવાડે છે. વહેલા ઉઠીને પોતે પરવારી જાય અને ટાણું થાય એટલે સ્વામીની સેવામાં પહોંચી જાય. સ્વામી પણ પોતાના દેહની સેવા ન કરાવતા. એ ઓળખતા હતા કે આ સ્વયં પરમાત્મા છે, પણ પૂજા વગેરેની સેવામાં વર્ણીને રાખ્યા છે. સ્વર્ણી આવી રીતે સ્વામીની સેવા કરે છે. સ્વામી પૂજા કરતા હોય એમાં પૂજામાં રામાનંદ સ્વામીને ભગવાનના દર્શન થતા. જે અર્પણ કરે એ ભગવાન સ્વીકારતા. વર્ણીને આ વસ્તુ ઓછી થાય એ દેખાય, ભગવાન પૂજા સ્વીકારે, પણ દર્શન નહોતા થતા. એટલે સ્વામીને પ્રાર્થના કરી અને વર્ણી એવા ભાવથી સેવા કરતા હતા. એટલે રામાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ વર્ણીને પણ દર્શન આપજો. જ્યારે મોટાનો અંતરમાંથી રાજીપો થઈને ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય આપણું સારું થાય એને માટે. રામાનંદ સ્વામીએ પ્રાર્થના કરી કે આ વર્ણીને દર્શન થાય એવી પ્રભુ દયા કરજો. એટલે વર્ણીને પણ પૂજામાં દર્શન થયા. રામાનંદ સ્વામીની પૂજામાં કે રામાનંદ સ્વામી અર્પણ કરે એ દેખાય, બધું દર્શન થયા. મહારાજને પણ અતિ અહોભાવ થયો. રામાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા, એમને ભગવાનના દર્શન થતા. રામાનંદ સ્વામીનું જીવન એ ક્યારેક વાંચવા જેવું છે. એ સ્વયં ભગવાન હોય એવું એમનું જીવન હતું. અને આ વર્ણી તો ભગવાનના પણ ભગવાન હતા. એટલે મહારાજના જીવનમાં ઐશ્વર્યોમાં રામાનંદ સ્વામીનું જીવન ઢંકાઈ ગયું. પણ રામાનંદ સ્વામી પણ કેવા સમર્થ હતા. એમનો જન્મ અયોધ્યામાં અજય વિપ્ર અને સુમતી માતા થકી થયો. નું નામ રામ હતું. 8 વર્ષની ઉંમરે એમને જનોઈ અપાણી. રાહ જોતા હતા કે ઘર છોડીને ભગવાન મેળવવા માટે નીકળવું છે, પણ જનોઈ અપાય ને પછી નીકળવું. જનોઈ અપાણી અને ભણવાના બાને ઘરેથી નીકળી ગયા છે. માને વાત કરી કે મારે ભણવા માટે જવું છે. ભણવા નહોતું જવું, ભગવાન મેળવવા માટે જવું હતું, દર્શન માટે, ભગવાનના દર્શન આ દેહે કરવા છે. માએ આવું સાંભળ્યું અને માને મૂર્છા આવી ગઈ. ત્યારે માતાને આવી મૂર્છા, વળી ઢળી તે કદળી જેમ, શ્રી રામ તમે સધાવતા મારા પ્રાણ રેશે કેમ. તમે જતા રહેશો તો હું કેમ જીવી શકીશ? તમે આંધળાની આંખ છો, મારા રાંકનું રતન છો. તમે જશો તો મારો જીવ નહીં રહે.
શ્રી રામ કહે માં સાંભળો, મારે જાવું છે જરૂર, રાખો તમારો નહીં રહો, મારું અંતર છે આતુર. તમારો રાખો નહીં રહો, મારું અંતર એવું આતુર છે, મને રજા આપો. માને મૂર્છા આવી ગયેલી, જાયગા દીકરાની વાત સાંભળી, ભોજન કરતો જા બેટા. એના મા બાપ હતા ને, ભોજન કરાયું. માત તાત તણો મોહ વ્યાપો નહીં નિર્મોહીને. એ નિર્મોહીને મા બાપનો મોહ વ્યાપો નહીં. એકના એક દીકરા હતા રામ, 8 વર્ષની ઉંમર. નીલકંઠ વર્ણી તો 11 વર્ષની ઉંમરે નીકળ્યા છે. ગુરુએ 8 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો છે. ત્યાંથી નીકળ્યા છે તીર્થોમાં ફરતા. કોઈ એવા ગુરુ મળે ને ભગવાનનો ભેટો કરાવે. ફરતા ફરતા સિંધુ તીરે સોયામણું, એક આવ્યું તળાજુ ગામ. ગોપનાથ મહાદેવ ત્યાં બાજુમાં તળાજા. ત્યાં એવા ત્યાંના કાશીરામ વિપ્ર હતા. પાઠશાળા ત્યાં ચાલતી સંસ્કૃતની. સ્વામી એમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. ત્યાંથી ટૂંક સમયમાં શાસ્ત્રનો અભ્યાસ કરીને નીકળ્યા. રૈવતાચળે આવ્યા એટલે ગિરનાર ઠેઠ છેલ્લી ટૂંક ઊંધી ચડ્યા છે. નીચે ઉતરીને એને જાણવા મળ્યું એક આત્માનંદ સ્વામી છે, બહુ સમર્થ છે, ભગવાનના દર્શન કરાવે એવા. એ ત્રંબા ગામમાં આત્માનંદ સ્વામી છે એવું સાંભળ્યું ગિરનારમાં, અને ત્યાંથી સ્વામી અહીંયા ત્રંબા આવ્યા. ત્રંબા ને રાજકોટ હવે એક કહેવાય ને. એ ગોપનાથ ગોપાળ યોગીના, ગોપનાથ મહાદેવ ત્યાંના ગોપાળ યોગી એમના શિષ્ય હતા આત્માનંદ સ્વામી. બહુ સમર્થ હતા, સ્વતંત્ર સિદ્ધ યોગી હતા. આ રામ અહીંયા આવ્યા, આત્માનંદ સ્વામીને મળ્યા છે, હાથ જોડીને પ્રાર્થના કરી છે કે મારે ભગવાનના દર્શન કરવા છે. આત્માનંદ સ્વામીએ મુમુક્ષુ જોયો, રાજી થયા અને કીધું રોકાવ, દર્શન કરાવશું. દીક્ષા લેવી પડે, જે કરવું પડે એ તૈયાર. દીક્ષા આપીને રામાનંદ નામ પાડ્યું. ટૂંક સમયમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, અને એ છેલ્લી સ્થિતિમાં સમાધિમાં એમને તેજોમય દર્શન થયું. સમાધિમાંથી જાગીને ગુરુને કીધું છે કે મને તેજના દર્શન થયા. રાધિકાના પતિ જે શ્રી કૃષ્ણ રે, તે તો અદીઠે ઉદવે ગમન રે. મને તેજના દર્શન થયા, પણ મને ભગવાનનું દર્શન ન થયું. જ્યાં સુધી એનું દર્શન ન થાય ત્યાં સુધી મારો ઉદ્વેગ નહીં મટે. કહે ગુરુ સુણો બ્રહ્મચાર રે, કૃષ્ણ તેજોમય નિરાકાર રે. બેટા રામ, એ તેજ દેખાણું ને એ જ ભગવાન. ભગવાનને આકાર ન હોય, આકાર હોય એ બધું નાશવંત હોય. માટે તેજ છે ને એ જ ભગવાન છે. એવી સાંભળી ગુરુની વાણ રે, પાયમાં મૂર્છા વરણી સુજાણ રે. આવી ગુરુની વાણી સાંભળી ભગવાનને નિરાકાર કીધા, અને રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. કેટલું ભગવાનમાં યત હશે. આપણને કોઈ ભગવાનને નિરાકાર કહેતું હોય તો મૂર્છા આવે. સ્વામી એવી ઈચ્છાથી આવ્યા હતા કે આ ગુરુ મને સાકાર કૃષ્ણના દર્શન કરાવશે, અને એમણે નિરાકાર કીધા. આવું સાંભળીને મૂર્છા આવી ગઈ. કહ્યો કૃષ્ણનો આકાર ખોટો રે, આવ્યો તેણે અવગુણ મોટો રે. પછી ગુરુને ત્યાગી તે વાર રે, ત્યાંથી ચાલ્યા કરી નિરાધાર રે. આ સમર્થ ગુરુનો એમણે ત્યાગ કરી દીધો. એ ગુરુ આત્માનંદ સ્વામી બહુ સમર્થ હતા,
સિદ્ધ હતા. એમની સમર્થતા કેવી! એમણે જ્યારે શરીર છોડ્યું ને ત્યારે રામ પર કોવાયા. શિષ્યોને કીધું, મારું શરીર ત્યાં મૂકી આવજો ઝાડવા નીચે, અગ્નિ સંસ્કાર નહીં કરતા. શિષ્યો પાછા વળ્યા ત્યારે સ્વામી એ દેહે જ આકાશમાં ગયા. આજ દેહ જતા રહ્યા એવા સમર્થ હતા. આત્માનંદ સ્વામીનું જીવન પણ એવું ગજબનું છે. પણ ભગવાનને નિરાકાર કીધા એટલે કે ગુરુનો પણ ત્યાગ કરી નીકળી ગયા. ઘણું રોકવા પ્રયત્ન કર્યો પણ રોકાણા નહીં. ત્યાંથી નીકળી ઠેઠ દક્ષિણમાં તોતાદ્રી ગયા. રામાનુજાચાર્યજીની જે ગાદી, ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ક્યાં અયોધ્યા, ત્યાંથી ક્યાં તળાજા, આ ત્રંબા. અહીંથી નીકળી અને પાછા શ્રીરંગ ક્ષેત્ર. શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યજીને યાદ કરી એમના જે ગ્રંથો હતા, રામાનુજાચાર્યજીએ કરેલું ગીતાભાષ્ય અને પ્રપન્નામૃત ગ્રંથ, એમનું વાંચન કરતા, ભગવાનનું સ્મરણ કરતા. એમાં રામાનુજાચાર્યજીએ સ્વપ્નમાં દર્શન દીધા. બે હાથ જોડીને પ્રાર્થના કરી, માટે કૃષ્ણ દ્રષ્ણ તરત થાય રે, એવું બતાવો સાધન કાય રે. રામાનુજાચાર્યજીના દર્શન થયા એટલે હાથ જોડીને કીધું કે મને કૃષ્ણ દર્શન થાય એવી કૃપા કરો. રામાનુજાચાર્યજીએ દીક્ષા આપી છે, સ્વપ્નમાં મંત્રો આપ્યા છે અને કીધું છે તમને ભગવાનનું દર્શન થશે. સ્વપ્નમાંથી જાગ્યા તો બધા ચિહ્ન, કંઠી વગેરે જોયા છે. આનંદ થયો છે. દીધેલા મંત્રોનો જાપ કરે છે. કોઈ આવે અને ભગવાનની વાતો કરે છે. માણસો મીંડા ખેંચાવા બધા રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીની બહુ નાની ઉંમર છે હજી, એટલે ત્યાંના જે રહેનારા જૂના ગુરુ હતા ને બધા, એને આ ગમ્યું ને ઈર્ષા આવી. કહ્યું આજ કાલ નો તું આવ્યો રે, અહીં આવીને તું ઘણું ફાવ્યો રે. સર્વ લોકને લીધા તે વારી રે, એવા રાંકશું અમને ભાળી રે. માટે જીવાનો ખપ હોય તારે રે, ભાગી જાય જે સમજી સવારે રે. આવી દાટી મારી. સ્વામીને થયું સબ ભૂમિ ગોપાલ કી, નીકળી ગયા. આવ્યા વૃંદાવનમાં. ક્યાં આવ્યું વૃંદાવન? બોલવામાં તો મિનિટમાં પહોંચી જવાય હો. ક્યાં દક્ષિણ ને ક્યાં પાછું ઉત્તર પ્રદેશ. વૃંદાવનમાં આવી ગોવિંદજીના મંદિરમાં સ્વામી ભજન કીર્તન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. એમાં ભગવાને દર્શન આપ્યા છે. કૃષ્ણ ભગવાને અતિ પ્રસન્ન મુદ્રામાં વાંસળી વગાડતા ભગવાન કૃષ્ણનું દર્શન થયું છે. જેને માટે ઝંખતા હતા એમનું દર્શન થયું. અતિ આનંદ થયો છે અને ભગવાને કીધું છે માગો માગો. ત્યારે સ્વામી કહે દ્રષ્ણ તમારું રે, થાય મને હું જ્યારે સંભારું રે. વળી પૂજાની સામગ્રી લીજે રે, એવી કૃપા અમ પર કીજે રે. પ્રભુ જ્યારે હું સંભાળું ત્યારે તમારું દર્શન થાય, અને હું જે પૂજાની સામગ્રી અર્પણ કરું એ તમે ગ્રહણ કરો. ભગવાન રાજી થયા છે, વર આપ્યો છે અને કીધું છે તમે ઉદ્ધવજી છો, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો, અમે આવશું. સંવત 1811માં આ ઉદ્ધવ સંપ્રદાયનો વૃંદાવનમાં રામાનંદ સ્વામીએ પાયો નાખ્યો. હવે થોડાક પાછા વળો, કલ્પના કરો, વરણી પાસે રામાનંદ સ્વામી બેઠા છે. 1795માં એમનો જન્મ રામાનંદ સ્વામીનો, અને 1811માં ઉદ્ધવ સંપ્રદાયનો પાયો નાખ્યો. કેટલા વર્ષ થયા? 16 વર્ષ. એમાં કેટલું વિચરણ કર્યું? 8 વર્ષની ઉંમરે ઘરેથી નીકળ્યા.
ઉત્તર પ્રદેશમાંથી અહીંયા, અહીંથી પાછા દક્ષિણમાં, દક્ષિણમાંથી પાછા વૃંદાવન. ટ્રેનમાં બેસીને ગયા છે ને. અને કેટલી ઉંમર? 8 વર્ષની ઉંમરે નીકળ્યા છે. એમાં તો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. સમાધિમાં એમને તેજનું દર્શન થાય, પણ એને કૃષ્ણ સાકાર મૂર્તિના દર્શન કરવા હતા. એ સમર્થ ગુરુનો પણ ત્યાગ કર્યો. એ કેટલા તેજસ્વી મહાપુરુષ હશે, એના હૃદયમાં કેવી ભક્તિ હશે. 16 વર્ષની ઉંમરે એને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન થાય અને ભગવાન દર્શન આપીને કહે, તમે હવે ઉદ્ધવ સંપ્રદાયનો પાયો નાખો, અમે આવશું. ને ત્યાંથી રામાનંદ સ્વામી નીકળી અને ગિરનારની તળેટીમાં આવ્યા. ચારેય બાજુ સ્વામીનું વિચરણ છે. પ્રયાગમાં ધર્મદેવ ભક્તિ માતા એના શિષ્યો હતા, મળ્યા હતા પ્રયાગમાં. રાજસ્થાનની અંદર સ્વામીના શિષ્યો હતા, ગુજરાતમાં સ્વામીના શિષ્યો, ખાણ ગામમાં રાજસ્થાનમાં સ્વામીનો બહુ વિસ્તાર હતો, મોટો. આવો પ્રૌઢ પ્રતાપ રામાનંદ સ્વામીનો હતો. એ ધારણામાં સમાધિમાં દર્શન કરાવતા હતા અને એ સ્વામી પૂજા કરતા હતા, વર્ણી સેવામાં હોય. સ્વામીએ પ્રાર્થના કરી છે, વર્ણીને દર્શન થયા છે, વર્ણી પણ રાજી થયા છે, સ્વામીની અતિ ભાવથી સેવા કરે છે. એ રામાનંદ સ્વામીનું દર્શન કરજો, કેવો પ્રતાપ સ્વામીનો છે. સ્વામીની અત્યારે ઉંમર 62 વર્ષની છે. વર્ણી સ્વામીની સેવામાં છે. સ્વામીએ સંકલ્પ કર્યો કે વર્ણી છે બહુ સદગુણના ધામ છે, તો આપણે એમને હવે દીક્ષા આપીએ. વર્ણીની પણ ઈચ્છા હતી કે સ્વામી મને દીક્ષા આપે અને એનો શિષ્ય બનાવે. 1857ની અંદર સ્વામી પીપલાણામાં રહ્યા છે. દેવપોઢણી એકાદશીનો ઉત્સવ થયો, જન્માષ્ટમીનો ઉત્સવ થયો છે, જલજીર્ણી ઉત્સવ થયા છે. ઉત્સવની અંદર બધા ભક્તો આવે, એને સ્વામી વર્ણીની વાતો કરે છે. એમાં 1857ની કાર્તિક સુધી એકાદશીનો દિવસ આવ્યો છે. સ્વામીએ બધે જાણ કરી છે કે આ એકાદશીએ તો બધા ખાસ આવજો, વર્ણીને દીક્ષા આપવી છે, ભાગવતી દીક્ષા આપવી છે. સ્વામીએ પીપલાણાને શણગાર્યું છે, બધી તૈયારીઓ કરી છે. ઘણા ગામમાંથી સંઘો આવ્યા છે. આજે વર્ણીએ ઉપવાસ કર્યો છે, સ્નાન કરી અને શ્રી કૃષ્ણ ભગવાનના જપ કર્યા છે. સ્વામીએ બ્રાહ્મણને બોલાવી અને યજ્ઞની તૈયારીઓ કરી છે. બધા દેવોનું સ્થાપન વિધિ કર્યો છે. વર્ણીને રામાનંદ સ્વામી પણ વર્ણીની સાથે યજ્ઞ મંડપમાં ગયા છે. વર્ણીના હાથે બધા દેવોનું પૂજન કરાવ્યું છે, હોમ કરાવ્યો છે. આજે બધા દેવો અને અગ્નિનારાયણ પણ રાજી થયા છે કે સ્વયં પુરુષોત્તમ નારાયણ આજે આપણું પૂજન કરે છે. આજે ભગવાનનું દર્શન આપણને થયું. યજ્ઞ વિધિ પૂર્ણ થયો. હવે વર્ણીનો વેશ બદલો છે. સ્વામીએ ધોતી ધારણ કરાવરાવી છે, ઉત્તરીય વસ્ત્ર મહારાજને ઓઢાડ્યું છે, પોતાની બાજુમાં બેસાડી તુલસીની બેવડી કંઠી પહેરાવી છે, કપાળમાં ચંદનથી તિલક કર્યું છે, કુમકુમનો ચાંદલો કર્યો છે. કેવા ભક્તિવાળા એ રામાનંદ સ્વામી. એ વર્ણિરાજને તિલક કરતા હશે, ચાંદલો કરતા હશે, કેટલા અહોભાવથી અને આમ હેતે કરી અને મહારાજને ચાંદલો કર્યો છે. મહારાજના કાનમાં ગુરુ મંત્ર આપ્યો છે. બ્રહ્મ, અહમ, કૃષ્ણ, દાસ અને અસ્મિ, આ 5 શબ્દો જેમાં છે એવો મંત્ર વર્ણીને કાનમાં આપ્યો. હું બ્રહ્મ છું, કૃષ્ણનો દાસ છું. અમને સંતોને દીક્ષા અપાય ને ભાગવતી દીક્ષા, એમાં આ મંત્ર હોય કે હું બ્રહ્મ છું અને કૃષ્ણનો દાસ છું. મંત્ર એટલે એક ધ્યેય, આપણા જીવન દ્વારા જે પ્રાપ્ત કરવાનું હોય ને
એને ધ્યેય કહેવાય કે અમારો મંત્ર છે એમ. અને એને અખંડ યાદ રાખવો જોઈએ, એને જપવો જોઈએ, એની સ્મૃતિ ભૂલાવી ન જોઈએ કે હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. આ મંત્ર મહારાજને કાનમાં આપ્યો છે. રામાનંદ સ્વામીએ વર્ણીને કીધું છે, વર્ણિરાજ આ ભાગવતી દીક્ષા તમે લીધી છે, હવે જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે, દેહની ક્રિયા થઈ શકતી હોય ત્યાં સુધી સ્વધર્મનો ત્યાગ ન કરવો. હીરો તો છે જ, હીરામાં પણ પેલ પાડે છે. સ્વયં ધર્મવાન નીલકંઠ વર્ણી છે અને છતાંય સ્વામી બધી ભલામણ કરે છે એની ફરજ પ્રમાણે. ભગવાનની અંતર અને બાહ્ય બંને પૂજા નિત્ય કરજો. એ કર્યા વિના જમવું નહીં. ભગવાનને અર્પણ કર્યા વિના અન્ન, ફળ, જળ વગેરે લેવા નહીં. ભગવાનની ભક્તિ કર્યા વિના વ્યર્થ કાળ વિતાવવો નહીં. પૃથ્વી ઉપર આસન રાખવું. સત્શાસ્ત્રના પાઠનો નિરંતર અભ્યાસ રાખજો. આવી રામાનંદ સ્વામીએ બધી ભલામણો કરી છે. મહારાજે હાથ જોડીને બધા ગુરુના વચનને ધાર્યા છે, સ્વીકાર્યા છે. મહારાજને દીક્ષા પાણી છે. અને રામાનંદ સ્વામીએ વર્ણીના 2 નામ પાડ્યા. સાધુ થાય ને, પેલા પાર્ષદનું નામ બીજું હોય, પછી દીક્ષા અપાય એટલે નવું નામ આવે. રામાનંદ સ્વામીએ મહારાજના 2 નામ પાડ્યા. રામાનંદ સ્વામી ઘણા ટાઈમથી વિચારતા હશે હું નામ પાડું. એ તો બહુ હતું ને, વર્ણીને દીક્ષા આપીને શું નામ રાખશું. સ્વામીએ વિચારી અને નીલકંઠ વર્ણીના 2 નામ પાડ્યા છે. એક સહજાનંદ સ્વામી અને બીજું નારાયણ મુનિ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, નારાયણ મુનિ દેવની જય. કેટલું સુંદર નામ સહજાનંદ. સહજ આનંદ જેનામાં છે એ સહજાનંદ. બીજે બધે આનંદ છે ને એ વેચાતો લીધેલો હોય, સહજ નહીં. એક ભગવાનનો આનંદ એવો છે કે સહજ આનંદ છે. એ આનંદ આવ્યા પછી ક્યારેય દુઃખ આવે નહીં. એવો સહજ જેનામાં આનંદ છે, જે આનંદના કંદ છે એવા પરમાત્મા, એમનું નામ રામાનંદ સ્વામીએ પાડ્યું છે કે આ સહજાનંદ છે. બીજું નારાયણ મુનિ, જેમણે નારાયણ મુનિ જેવા તપ કરેલા છે, સ્વયં નારાયણ છે, એટલે મહારાજનું બીજું નામ પાડ્યું છે નારાયણ મુનિ. આ 2 નામ મહારાજના રાખ્યા છે. દીક્ષા પાણી એટલે મહારાજ ઊભા થઈ રામાનંદ સ્વામીને દંડવત કર્યા છે. દંડવત કરી હાથ જોડીને ઊભા છે. પ્રસન્ન થઈને સ્વામીએ કીધું કંઈક માગો. તમારે કંઈ એવો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ ને પછી એ દીક્ષા જ કહેવાય ને. પછી પગે લાગવા આવે, પગે લાગે ત્યારે કંઈક આપે. એમ દીક્ષા પાણી છે. અને નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને દંડવત કરે છે. સ્વામીએ રાજી થઈને કીધું કંઈક માગો. ત્યારે વર્ણી કહે માગવું એ છે, જેમ તમારી પૂજા કૃષ્ણ લે છે, વળી પ્રગટ દિયે છે દર્શન, તેમ મારે થાય ભગવાન. એહ માગું છું હું મહારાજ, બીજી ઈચ્છા નથી મારે આજ. જેમ તમને ભગવાન દર્શન દે છે એમ મને દર્શન થાય. જેમ તમારી પૂજા ભગવાન ગ્રહણ કરે છે એમ મારી પૂજા ભગવાન ગ્રહણ કરે. બસ એવું મને આપો. રાજી થયા હોય તો આવું મને આશીર્વાદ દો. રામાનંદ સ્વામીએ તથાસ્તુ કીધું છે. કેવું માગ્યું છે મહારાજે. અને મહારાજ ઘરેથી નીકળ્યા ત્યારથી એક ઝંખના હતી કે કૃષ્ણ દ્રષ્ણ આશા સુધા વેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ. કે ભગવાનનું દર્શન થાય. લોજ આવ્યા ત્યારે પણ એ જ કહેતા હતા જલ્દી રામાનંદ સ્વામી મળે અને કૃષ્ણના દર્શન કરાવે. કાગળમાં પણ એ લખ્યું. અને અહીંયા પણ માગવાનું કીધું. એ માગ્યું
કે તમને જેમ ભગવાનના દર્શન થાય છે, પૂજા ગ્રહણ કરે છે, એમ મને પણ દર્શન થાય એવી મારી ઉપર કૃપા કરો. આપણને શીખવાડે છે. આપણા જીવનમાં એવી ઈચ્છા રાખવી જોઈએ કે આ દેહ કરીને ભગવાન મળે, એનું દર્શન થાય. આવી રીતે મહારાજને દીક્ષા અપાણી છે. રાત્રે એકાદશીનો દિવસ છે એટલે રાત્રે જાગરણ થયું છે, કીર્તન ભક્તિ વગેરે થયા છે. હવે મહારાજ ધોતી અને ચાદર ઓઢીને બેઠા છે. માથે હવે કેશ નથી, મુંડન છે. હવે સહજાનંદ સ્વામી બન્યા છે. મહારાજ પણ એ જાગરણમાં બેઠા છે. કીર્તન ભક્તિ થયો છે, મોટો ઉત્સવ થયો. બીજે દિવસે સવારે સ્નાન કરી પૂજાપાઠ કરી અને બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને વસ્ત્ર અને દક્ષિણા વગેરે આપ્યા છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા છે. બધાને જમાડી અને પછી સ્વામી જીમ્યા છે. 5.5 મહિના સુધી સ્વામી પીપલાણામાં રોકાણા છે. કાર્તિકી પૂનમ કરી અને સ્વામી ત્યાંથી વિદાય થયા છે. રથમાં સ્વામી અને વરણી બેઠા છે. સ્વામી વરણીને ભેળા જ રાખે છે. પોતાની સાથે બીજા ગાડામાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે. પીપલાણાના નરસિંહ મહેતા વગેરે ભક્તો વળાવવા માટે આવ્યા છે. આંખમાં સુડાવ્યા છે. 5.5 મહિના સુધી આ સુખ લીધું અને હવે સ્વામી જતા હતા. સ્વામી ફરીને પધારજો એવી પ્રાર્થના કરી છે. સ્વામી ત્યાંથી વિદાય થયા છે. સંઘ આખા ગામમાં આવ્યો છે. આખા ગામની અંદર બ્રાહ્મણનું ફળિયું કહેવાય છે. અત્યારે પણ એ બ્રાહ્મણનું ફળી છે. ગંગાધાર વિપ્ર એના ચોકમાં સ્વામી પધાર્યા છે. ભક્તોએ સામયું કર્યું છે. સ્વામી પધાર્યા એ બ્રાહ્મણના ફળીમાં પીપળો છે. પીપળાને ફરતો ઓટો છે. ત્યાં શિવલિંગ છે. સ્વામી સંઘ આવ્યો છે એટલે એ ઓટા ઉપર બેઠા છે. હરિભક્તો બધા ત્યાં સભાના રૂપમાં બેસી ગયા છે. કીર્તન ભક્તિ વગેરે થયા છે. એ વખતે સભામાં એક મેમણ ભક્ત જાસુલ એ પણ ત્યાં આવેલા. એમણે આ દર્શન કર્યા. સ્વામીની બાજુમાં સહજાનંદ સ્વામી બેઠા હતા. એમની વૃત્તિ એમના તરફ ગયે રાખે. અદ્ભુત મહારાજની મૂર્તિ છે. મહારાજે એમના સામે દ્રષ્ટિ કરી અને એને સમાધિ થઈ. તેણે જોયા શ્રી હરિને જ્યારે થઈ તરત સમાધિ ત્યારે, જોઈ મૂર્તિને ધામમાં જેવી, જોઈ જાગીને એવી ને એવી. સમાધિમાં દિવ્ય દર્શન થયા અને એની અંદર રામાનંદ સ્વામી આ સહજાનંદ સ્વામીની સેવામાં હતા. અનેક મુક્તો હતા. જાગીને જોયું તો એવા ને એવા દર્શન અહીંયા થયા. એટલે સભામાં ઊભા થઈને કહેવા માંડ્યા કે આ સહજાનંદ સ્વામી સાક્ષાત ઈશ્વર છે. મહારાજે પણ હાથ આમ કર્યો છે. રામાનંદ સ્વામી અમને બેહાર્યા. આવું બોલે છતાંય રામાનંદ સ્વામી હસીને રાજી થાય છે. પોતે ગુરુ હોવા છતાંય પણ વરણીને જેમ હવું ઓળખે જાણે એમ સ્વામી ખૂબ રાજી થાય છે. ત્યાંથી સ્વામી આગળ ચાલતા અગતરાય પધાર્યા છે. અગતરાયમાં પર્વતભાઈ, ભીમભાઈ વગેરે પ્રેમી ભક્તો છે. સ્વામીએ સભાની અંદર વાતો કરી છે. આ છે વર્ણીને વેશે સુજાણ, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ, સુણી વાત તે પર્વત ભાઈ, કર્યો નિશ્ચય મનહર ખાઈ. સ્વામીએ સભામાં વાત કરી કે આ વર્ણી છે એ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. પર્વતભાઈને સ્વામીની વાણી સાંભળીને પૂર્ણ નિશ્ચય થઈ ગયો છે. દર્શન કરીને અહોભાવ થયા છે. ધોળીએ આંબે જતા ત્યાં સભા કરી છે. 5 દિવસ ત્યાં રોકાયા છે. ત્યાંથી સ્વામી કાલવાણી પધાર્યા છે. કાલવાણીની અંદર સ્વામીની ઓરડી હતી. જ્યાં સ્વામી ઉતરતા ત્યાં ઓરડીમાં ઉતારો કર્યો છે. સ્વામીએ ત્યાં રોકાવાનો સંકલ્પ કર્યો છે. પોતાનું ત્યાં સ્થાન હતું. વર્ણીનું શરીર જોતા સ્વામીની આંખમાં આહુડા આવી જતા કે આ શરીરે સત્સંગનો ભીડો કેમ ખમાય.
એટલે સ્વામી વરણીના શરીરને હાચવવા માટે મીણનું તેલ મગાવીને સ્વામી માલિશ કરતા. બહુ કૃશ શરીર થઈ ગયેલું એટલે હાડકા દેખાતા. મહારાજનું શરીર આમ જરાક વળી ગયું હોય. મહારાજનું શરીર હરખું કરવા માટે મીણનું તેલ લઈ આવી ગરમ કરીને રામાનંદ સ્વામી પોતે માલિશ કરે. શરીરમાં પરસેવો વળતો નહીં એટલે આવળ મંગાવી અને આવળના પાટાનો પ્રયોગ કરતા. આખા શરીરે આમ આવળના પાટા સ્વામી આમ વાટી અને આવળ બાંધે કે વરણીને પરસેવો વળે તો. આવી રીતે 2 મહિના સુધી ત્યાં કાલવાણીમાં રોકાણા છે. 1857ની વસંત પંચમી સ્વામી અહીંયા ઉજવી છે. વસંત પંચમીની અંદર ઉત્સવો કીર્તનો થાય. રામાનંદ સ્વામી પોતે ઝાંઝ વગાડતા. સ્વામીને ઝાંઝ વગાડતા બહુ સારું આવડતું. કીર્તનો ગાતા, સુરદાસજીના પદો, અષ્ટસખાના પદો, કૃષ્ણ ભગવાનના ભક્તિના પદો રામાનંદ સ્વામી બહુ પ્રેમથી ગાતા. એ ગાતા ગાતા સહજાનંદ સ્વામી સામે જોયા જાય કે આજે પ્રગટ કૃષ્ણ આવ્યા છે. ઉત્સવ વસંત પંચમીનો ત્યાં થયો છે. ત્યાંથી માંગરોળ પધાર્યા છે. 15 દિવસ માંગરોળ રોકાણા છે. ગોવર્ધનભાઈ, આનંદજીભાઈ સંગેડિયા વગેરે ભક્તો છે. આનંદજીભાઈની ઘરે ઉતારો હતો. એકવાર આનંદજીભાઈએ સ્વામીને ફરિયાદ કરી કે સ્વામી, આ ગોવર્ધનભાઈ છે ને એ આ સહજાનંદ સ્વામીનું ધ્યાન કરે છે, તમારું નહીં. એ સહજાનંદ સ્વામીનું ધ્યાન કરે છે. આવી થોડીક ફરિયાદ આનંદજીભાઈએ રામાનંદ સ્વામીને કરી કે ગોવર્ધનભાઈની સમજણમાં થોડોક ફેર પડી ગયો છે. સુણી રામાનંદ બોલિયા, ધ્યાન યોગ્ય છે ધર્મ કુમાર, તે તમે જન સૌ જાણશો, જ્યારે જોશો પ્રતાપ અપાર. એ ગોવર્ધનભાઈ કરે છે એ બરોબર કરે છે. ધ્યાન યોગ્ય તો એ ધર્મકુમાર છે અને એ જ્યારે સહજાનંદ સ્વામી ઐશ્વર્યો બતાવશે ત્યારે તમને એનો ખ્યાલ આવશે. આવી રામાનંદ સ્વામીએ આનંદજીભાઈને વાત કરી. 15 દિવસ ત્યાં રોકાય, લોજ પધાર્યા. આજુબાજુ ગામના બધા દર્શને આવ્યા છે. બધાને સમાચાર મળ્યા રામાનંદ સ્વામી પધાર્યા છે. અને વર્ણી આવ્યા છે જે ગોંદરામાં પોદળામાં બ્રહ્માંડ દેખાડતા, ઐશ્વર્યો જોયેલા. એટલે આજુબાજુ ગામના બધા ભક્તોના સંઘ આવે છે દર્શન કરવા માટે. સ્વામી અહીંયા પણ આવળ કંપાવી, લોપરી કરી અને વર્ણીને પાટા બાંધતા. રઘુનાથ દાસને ગમે નહીં એટલે સ્વામી વારે વારે મહારાજની પ્રશંસા કરે, એમના ગુણ ગાય. મનમાં થયું કે સ્વામી ગાદી એને આપી દે, હું જૂનો છું. અને વર્ણીની આવી સેવા કરે એટલે એ વાતો માંડ્યો કરવા કે આ રામાનંદ સ્વામી એક અયોધ્યાથી આ નાનો એવો છોકરો આવ્યો હશે, એને માટે આ ગામ ઉજળ કર્યું, આવળ રહેવા ન દીધી. પર્યાવરણને કેટલું નુકસાન. આ આવળ નહીં રહેવા દે. અને આ છોકરો આવ્યો છે તો માંદા જેવો, કદાચ ઉપર વહી જાય અને હાજો થાય તો કાં વયો જાય હાવ છોડીને. એને માટે આ આવળનો ઘાણ બોલાવી દીધો. આ જીવની હિંસા થાય. રામાનંદ સ્વામીએ આ સાંભળ્યું. સ્વામી સાંભળે આમ છેટે છેટે બોલતો હોય છે. સ્વામીએ સાંભળ્યું એટલે એને બોલાવીને કીધું અહીંયા આવ્યો અને વાત કરી. કોટી બ્રહ્માંડના પ્રાણ હરિએ, એને અર્થે જો લોપરી કરીએ, તોય પાપ ન લાગે લગાર, ઉલટું થાય પુણ્ય પાર. એ આ ગામની આવડ તો હું આ કોટી બ્રહ્માંડના જીવનો લોપરી કરીને એને બાંધી અને તો એમને પાપ ન લાગે.
એવા કર્મના પણ સ્વામી એ વર્ણિરાજ છે. એના ઉપયોગમાં જે આવડે આવી હશે ને એનો જીવ, એનો જન્મ મરણ ટળી જાહે ને એનું કલ્યાણ થશે. એ પરમાત્માના યોગમાં કોઈ વૃક્ષનું ફળ આવ્યું હશે તો એ વૃક્ષને જન્મ નહીં લેવા પડે. કોઈ ગાય ભેંસના દેહ હશે ને એનું દૂધ ઉપયોગમાં આવશે તો એને જન્મ નહીં લેવા પડે. એના ઉપયોગમાં કોઈ આવે ને તો એ જીવ રાજી થાય કે ભગવાનનો યોગ થયો ને લેખે લાગ્યો. એને માટે તો આ બ્રહ્માંડની લોપરી કરીએ ને તોય ઓછી પડે, અમને પાપ ન લાગે. પણ રઘુનાથ દાસજીને અવળું પડ્યું. અને મહારાજે વચનામૃતમાં એવું કીધું કે અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વેળ્યા સારું, બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો જ નહીં. ગઢડા પ્રથમનું 73મું વચનામૃત. મહારાજ કે અમને પરસેવો વળે એટલે સ્વામી આવળના પાટા બાંધતા પણ પરસેવો વળ્યો નહીં. સ્વામીએ મહારાજે તપશ્ચર્યા કરીને એને ઠંડી ગરમી કાંઈ લાગે નહીં એવું શરીર કરી નાખેલું. શરીરમાં લોહી રહેવા નહોતું દીધું. રામાનંદ સ્વામીને આંખમાં આહુડા આવી જાય કે કેવું વર્ણીનું શરીર છે, આ સત્સંગનો ભીડો કેમ ખમાહે. સ્વામીને તો વહેલી ગાદી આપી દેવી પડશે પણ થયું થોડીક સેવા કરતો જાઓ, થોડુંક વર્ણીનું શરીર સારું થાય. બધે ફેરવે સ્વામી સેવા કરે વર્ણીની ભાવથી. જ્યાં જ્યાં ફરતા હોય ત્યાં સ્વામી વર્ણીની વાત કરે કે આવા ગુણવાળા વર્ણી છે. લોજમાં 15 દિવસ રોકાય. સ્વામી માણાવદર આવ્યા છે. મયારામ ભટ્ટની ઘરે ઉતારો કર્યો છે. વર્ણી ભેળા છે, સૌને આનંદ છે. ત્યાંના નવાબ ગજેફર ખાન એને સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી આવ્યા છે અને એ ખુદ ખુદા કહેવાય છે. એટલે એના માણસને એને મોકલો મયારામ ભટ્ટને ત્યાં કે જરાક તપાસ કરી આવો અને એને પૂછી આવો કે ખુદા છે એ સાચું કે ખોટું. એટલે એનો માણસ આવ્યો. રામાનંદ સ્વામી જ્યાં બેઠા હશે ત્યાં આવીને એમણે વાત કરી કે નવાબ સાહેબે પૂછાવ્યું છે તમે ખુદા છો? ત્યારે રામાનંદ સ્વામી એને બહુ સરસ જવાબ આપ્યો. ખુદા તો બાજુમાં બેઠા હતા. રામાનંદ સ્વામી એમને જવાબ આપ્યો, ગાદીની ઈચ્છા સૌ કરે, રાજ ગાદી ખાલી ન જણાય, ખાલી ગાદી ખુદા તણી, જોઈ અમે થયા અલ્લાય. ગાદીની તો બધાની ઈચ્છા હોય, હવે રાજગાદી તો ખાલી ન દેખાય અને એ મેળવવી બહુ કઠણ. એટલે અલ્લાહની ગાદી ખાલી જાણીને અમે બેસી ગયા છીએ, બાકી અમે તો ફકીર છીએ. આ અલ્લાહની ગાદી ખાલી જોઈને એટલે એ ખાલી ગાદી અમે બેઠા છીએ. પણ અલ્લાહ આવ્યા છે આ અવસરે, એની ઈચ્છા થશે જે વાર, એની ગાદી પાછી આપશું અમે એમ કર્યો છે વિચાર. પણ એ અલ્લાહ એવા છે આ અવસરે, એટલે હવે એની ઈચ્છા થશે ને ત્યારે એમને ગાદી આપી દેશું અમે. આવો સ્વામીએ એમને હસતા હસતા જવાબ આપ્યો છે. બીજો હું જવાબ આપવાનો? બેઠા તમે અલ્લાહ છો? ના, અલ્લાહની ગાદી ઉપર બેઠા છે, આ ખાલી છે એટલે બેસી ગયા છે. ત્યાંથી સ્વામી નીકળીને મેઘ પર ગયા છે. રામભાઈની ઘરે ઉતારા કર્યા છે. રંગપંચમીનો સમયો અહીંયા થયો છે. બધા ભક્તો અહીંયા આવ્યા છે. સ્વામીએ વાત કરી છે આ વર્ણી નાના દેખાય છે પણ મોટા પરમાત્મા છે. એ વખતે સમાધિ નિષ્ઠ 2 બાઈઓ હતી અને આ વાત એના ગળે ઉતરી ગઈ. એક લાડકીબાઈ ભાટ અને એક લાડકીબાઈ બ્રાહ્મણ હતા. એમને ત્યાં સ્વામી થાળ જમવા જતા. લાડકીબાઈ ભાટને જ્યાં જાય ત્યારે બ્રાહ્મણ પાસે થાળ કરાવતા કે પોતે કરતા. લાડકીબાઈ બ્રાહ્મણ હતા, એ પોતે થાળ બનાવીને મહારાજને જમાડતા. આ લાડકીબાઈના દીકરી રૂકમાઈ હતા. એમને સમાધિ થતી. મહારાજ જમવા પધાર્યા ત્યારે નારાયણજીભાઈના ઘરના લાડકીબાઈના દીકરી આ રૂકમાઈએ એવું મહારાજના દર્શન કરીને એવું કીધું કે માં,
હું તને વાત કરતી ને કે વનમાં ફરતી આ વર્ણીની જે વાત કરતી હતી ને એ જ આ વર્ણી છે. આ રૂકમાઈબાઈને સમાધિ થતી, સમાધિમાં એને દર્શન થતા વર્ણી હાલ્યા આવે છે, આવો વેશ છે, આવે છે. એવી ઘણી વખત આ રૂકમાઈબાઈ વાત કરતા સમાધિમાં. એની માને કીધું કે હું જે વાત કરતી હતી એ આ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી. મહારાજના દર્શન કરીને એમને સમાધિ થઈ ગઈ. આ રીતે મહારાજ મેઘપુરમાં રહ્યા છે, રંગપંચમીનો ઉત્સવ કર્યો છે, ત્યાંથી બાડેર આવ્યા છે, જમનાવડ થઈ ધોરાજી પધાર્યા છે. ત્યાં ગોંડલ નરેશભાઈ આ તઠીસિંહ એમણે મહારાજને પધરાવ્યા છે. ધોરાજીમાં મતવાદીઓ આવ્યા છે, થોડી ચર્ચાઓ થઈ. રામાનંદ સ્વામીએ વર્ણીને કીધું તમે જવાબ આપો. મહારાજે એવા જવાબ આપ્યા અને પાછા પડ્યા. રામાનંદ સ્વામીની રજા લઈ અને વર્ણી સ્નાન કરવા માટે નદીએ ગયા. મહારાજ એકલા હતા. ત્યારે ઓલા કબીરપંથી જે મતવાદી હતા ને એના શિષ્યો ત્યાં આવ્યા. એને એકલા જોયા વર્ણીને, હાથમાં છરા લીધા, નજીક આવીને કીધું કાલે અમારા ગુરુને તમે હરાવ્યા. પાછા પડ્યા. મહારાજ કે અમને ખ્યાલ નથી. ત્યાં તો છરા લઈને મહારાજને મારવા દોડ્યા. મહારાજ એકલા હતા. નજીક આવ્યા ને એવું કાળનું રૂપ દેખાણું, એના હાથમાંથી છરા પડી ગયા. છરા તો પડી ગયા, કપડા બગડી ગયા, પરસેવાથી નહીં. એવું વિકરાળ સ્વરૂપ દેખાણું ને ભાગ્યા. મહારાજ રામાનંદ સ્વામી પાસે આવીને વાત કરી, સ્વામી આજ તો આવું થયું, અમે નાવા ગયા, ત્યાં માણસો આવ્યા હતા અને અમને આવી રીતે કીધું કે તમે અમારા ગુરુને હરાવ્યા અને છરા લઈને મારવા આવ્યા હતા. સ્વામી ઉપરાણું લઈને ગયા કબીરને મંદિરે, જઈને વાત કરી કે તમારા શિષ્યો આવી રીતે કરે એ બરોબર નહીં. સ્વામીને બહુ હેત હતું ને, માં છોકરાનું કાંઈ હોય તો લઈને જાય ને. ધોરાજીમાં આ રીતે મહારાજ રહ્યા છે. ત્યાંથી નીકળી ફરેણી, દૂધીવદર, કંડોરણા થઈ ગોંડલ આવ્યા. ગોંડલથી બંધિયા, બંધિયાથી ખોખરી અને સાંકળી પધાર્યા. ત્યાંથી જેતપુર, જેઠ સુધી એકાદશીએ જલયાત્રાનો ઉત્સવ સમયે સ્વામી જેતપુર પધાર્યા છે. ત્યાંથી ભાડેર, ધોરાજી, ફણેણી ફરીને જેતપુર આવ્યા. 1858ની દેવશયની એકાદશી અહીંયા જેતપુરમાં કરી. ત્યાંથી સ્વામી વર્ણી સાથે સાંકળી પધાર્યા. ભાડેર, પીપલાણા થઈ પાછા આખા અગતરાય, કાલવાણી થઈ માંગરોળ આવ્યા અને અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. પછી ત્યાં થકી લોજમાં ગયા, શ્રાદ્ધ પક્ષ સુધી ત્યાં રહ્યા. રામાનંદજી બોલતા આપ, ભક્તો છે આ તો છેલ્લો મેળાપ. લોજ આવ્યા ને ત્યાં બધાને વાત કરી, વાત કરે ભક્તો આ છેલ્લો મેળાપ છે. હવે તેનો મર્મ ન ઉર કોઈ આણે, એક પર્વત ભાઈ જ જાણે. સ્વામી આવું સેજ મર્મમાં બોલ્યા હોય, બીજા સમજ્યા નહીં, પર્વતભાઈ સમજ્યા. ત્યાંથી પંચાળા આવ્યા. ન મનુભાસિંહ દરબાર હતા, એમના કુંવર ઝીણાભાઈ ને ગગાભાઈ, એમને સ્વામીના દર્શન થયા, આશીર્વાદ આપ્યા છે કે આ બહુ સારા ભક્તો થશે. ત્યાંથી માણાવદર પધાર્યા છે. માણાવદરથી સ્વામી નીકળવાની તૈયારી કરી એટલે ત્યાંના ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી. ત્યાંથી ચાલ્યા ત્યારે હરિજને કહ્યું વેલા આવજો સંત સાથ. સ્વામી કહે ફરી આવવું, હવે તે તો છે હરિને હાથ. માણાવદરના ભક્તોએ કીધું સ્વામી ફરીને વેલા પધારજો. સ્વામી કહે તો હવે ભગવાનની ઈચ્છા હશે એમ થશે. સ્વામીએ થોડો ભક્તોને ઉપદેશ આપ્યો છે. લાંબા વિચારો મનુષ્યો કરે છે, તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે. તે જોઈને કાળ હસો રહે છે, આવી અજાણ્યો જીવને ગ્રહે છે. મનુષ્યો ઘણા લાંબો વિચારો કરતા હોય કે આમ કરશું આમ કરશું, પણ કાળ તો એની વાહે જ ફરતો હોય છે, હસે છે.
આપણે આવા સંકલ્પો કરીને એટલું આમ કરવું ત્યારે કાળ હસતો હોય. આવી અજાણ્યો એ જીવને ઉપાડીને વયો જાય છે. સ્વામી હવે પાછા વળવાના આવા વિચારો કરે છે. જાણે બીજું કામ કરીશ કાલ, જોતો નથી જે શિરકાળ જાળ. મનોરથો સૌ મનમાં રહે છે, આ દેહ છોડી રસ્તો લહે છે. કાલે કામ કરીશ એવા મનમાં સંકલ્પો કરતા હોય, પણ કાળ એવો છે ઉપાડીને ક્યારે જતો રહે ખબર ન પડે. કેવા મોટા મોટા હોય, ચિમનભાઈ જેવા હોય, ધારાસભાઓની મીટિંગ હાલતી હોય, અને એ મીટિંગ થાય એ પહેલા તો ઉપર જતા રહે. કાંઈ નક્કી નથી કે ક્યારે જીવ ક્યારે જતો રહે. કાલે કર્યાનું શુભ જે હકાજ, તે તો ત્વરાથી કરવું જયાજ. આ દેહ કેરો નહીં નિરધાર, ન થાય પૂરા મનના વિચાર. કાલે કરવાનું હોય આજે કરી લેવું, કોઈ વિચારો ક્યારેય પૂરા થતા નથી. આવું સ્વામીએ મનોમન બધા સંકલ્પો વિચારો કરતા હશે. અને મોટા પુરુષો હોય એને જ્યારે જવાનું નજીક આવે ત્યારે આવા વિચારો કરતા હોય. સ્વામીને જ્યારે ધામમાં જવાનું હતું, આગલા દિવસમાં સ્વામી પાસે સંતો સાંજે મંદિરમાં દર્શન કરી સભા પૂરી થાય એટલે સ્વામીના રૂમમાં જાય. ઘડીક સંતો ઊભા રહીએ ત્યારે સ્વામી આવી જ વાતો કરતા કે કેટલા મોટા મોટા હતા એ બધા ગયા, આપણે જવાનું છે, કાયમ આ લોકમાં રહેવાનું નથી. આવી વૈરાગ્યની વાતો કરતા સ્વામી. છેલ્લા દિવસોમાં તો સ્વામીની આવી જ વાતો હતી. રામાનંદ સ્વામી પણ મીંડા કહેવા કે કાંઈ નક્કી નહીં, ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આવી સ્વામીએ વાતો કરી છે. ત્યાંથી માણાવદરથી નીકળી પીપલાણા આવ્યા છે, ત્યાંથી નાવડા મેઘપુર થઈ ભાડેર દશેરાનો ઉત્સવ કર્યો છે. ત્યાંથી ધોરાજી આવ્યા છે, ત્યાંથી કંડોરણા, ત્યાંથી બંધિયા થઈ અને મોવૈયા આવ્યા છે. મોવૈયાથી સ્વામી જેતપુર આવ્યા છે વર્ણીની સાથે. 1858ના આસો સુદ 14ને દિવસે ઉનડ ખુમાણના દરબારગઢમાં કણબી ભાણા કાપડિયાના પૂર્વ મુખના ઓરડામાં ઉતારા કર્યા છે. જીયા જીયા પોતે વિચર્યા, ત્યાં ત્યાં વરણી સાથ, રૈવતા ચડયાસ પાછળે, કર્યા બહુ જીવસનાથ. ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસરે, એમ ફર્યા દેશય વિનાસરે. એમાં રેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે. ક્યાંક 5 દિવસ, ક્યાંક 10 દિવસ, ક્યાંક 15 દિવસ, એમ બધા ગામડામાં સ્વામી ફર્યા છે. બધાને વર્ણીની ઓળખાણ કરાવી છે કે આ વર્ણી ભગવાન છે, આવા સદગુણના ધામ છે. અંગત રીતે કોઈ ભક્તો હોય એમને વાત કરી કે આ સ્વયં ભગવાન છે, આ તમને સુખ આપશે, હવના કલ્યાણ કરશે. આમ સ્વામીએ હેતે કરી પોતાના શિષ્યોના ગામ હતા એમાં મહારાજને ફેરવા છે, બધાને ઓળખાણ કરાવી છે. આવી રીતે 1.5 વર્ષ સુધી રામાનંદ સ્વામી વર્ણીની સાથે ફર્યા અને એ બધાને સુખ આપ્યા છે. ફરીને જેતપુર પધાર્યા છે અને હવે સ્વામીએ સંકલ્પ કર્યો છે કે વર્ણીને ગાદીએ બેસાડી અને હવે વર્ણીને જાજુ આડું આવવું નથી, એનું કામ એને કરવા દઈએ. હવે આપણું કામ પૂરું થયું છે એવો સંકલ્પ સ્વામીએ કર્યો છે કે હવે વર્ણીનો પટ્ટાભિષેક કરવો છે, ગાદીએ બેસાડવા છે. આવા સંકલ્પ સાથે સ્વામી જેતપુર પધાર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની